રીહોમ દેવ હોતે રડે. સાહેબ જો કદી કારા મોથાના મોણવી રડી જતા હોય, જેની મુછેલી મોઢરતો હોય તો દેવને વખો આવે, પણ કારા આવે. જેના ભુવા કપાતર પાકે, જેની પેઢીએ ઘરની પાછળ લીંબો વધેરે ને એવો ને વખો આવે. બાકી 60 ઘરનો નેહડો હોય, જેની પરજાએ કારે પોણી પીધી હોય, કટમમાં કોઈ દાડો પરપંચ ના રાખ્યો હોય, એવોનો આખો ના કોઈ દાડો માતાયો મેલે. એને ગાદી તપાવવાની જરૂર જ ના હોય. ગાદી આપો આપ તપી હોય. એને રવિવાર ભરવાના જરૂર ના હોય. ગાયો ચારતો ચારતો બાધા હાલે ને તોય સાહેબ 50 વર્ષે પાયણો બંધાવે. એ આ ગોગાન ચહેર મેલડી છે. ઓળખણની જરૂર છે. ખાલી ધૂણી તો ધૂળ ભરી જાય, પણ જો કદી ધૂણતો આવડે. કાહવાના ગોગા રાજા બાપાની આજે તમે ફૂલો પાથરીની સેવા કરો છો, કઈક હોય તો જ બને ને. હે એના વડવાના વડવા રાજા બાપાની 100 વર્ષની ઉંમર થાય. કહેવાય છે ને 200 વર્ષ સુધી કાચો નખ ના ઉતરે. પણ કાલે એની પેઢીઓની પેઢીઓ આવશે તો આ વરોટ જાય નહીં. વરોટ જાય એના છોકરાઓને તમારે બોલાવીને ડોલ લેવડાવવો પડે, અને તમારા વરોટ પ્રમાણે તઈ ડોલ લેવા જવું પડે. કેમ કે વડવોના નોગરેલા ચરુ છે. આ ચરુ સાહેબ ઓળખતો આવડે તો ગોગો અહીં છે ને, કા હવાઈ છે, માર્ગમે છે, પણ ઓળખતો ના આવડે તો હાવ હોનાનું મંદિર હોય તો એ પથરો જ કહેવાય. ઓળખણની જરૂર છે સાહેબ. બાકી વગે વારી આખી જગત કરે, પણ તમે જો કદી આખું તમારું મેલું હોય, તમારું પહેરેલું લુગડું મેલું હોય, પણ પેઢીએ કોઈ દાડો પરપંચ ના રાખ્યું હોય, વગે વારી ના કર્યું હોય, સાહેબ આખું નહીં તમારો લુગડો ભલે મેલો હોય, પણ માતા રુદિયો ચોખ્ખો હોવો જોઈએ. વગર જો કદી બકારી ના મરે દેહમાં મારું વેણ છે.